જય લક્ષ્મી નારાયણ, જય ઉમિયા માતાજી। શ્રી નારાયણ લક્ષ્મી નારાયણ કરવા પાટીદાર સમાજ આયોજિત જળ સંચય સમિતિ દ્વારા નિમિત્ત આ ઉમાસાગરનું નિર્માણ જે થઈ રહ્યું છે એનું કાર્ય આપ જોઈ રહ્યા છો અને આ કાર્ય 5 થી 6 દિવસની અંદર પાળાનું કામ પૂર્ણ થઈ જશે એવું લાગી રહ્યું છે અને આનું માટીકામ 40 થી 45,000 CM કામ થઈ ગયું છે અને બાકીનું હવે આનામાં જે આ તળાવના કાર્ય માટે દાતાશ્રીઓએ દુર્ગા માઇન્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મહાલક્ષ્મી પીસી પટેલ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, ભરતભાઈ ધોળુ આ સહયોગ મળી રહ્યો છે અને આપણા હરેશભાઈ સેંગાણીના સહયોગથી એમના શાળા એ જે જળ સંચય નિગમમાંથી એમને આપણે ઓગન માટે જે સહયોગ આપ્યો તે બદલ એના શાળાનો પણ ખૂબ ખૂબ આભાર અને આપણા જન્મદિવસ, લગ્ન દિવસ અને શ્રદ્ધાંજલિ તથા અન્ય કોઈ પણ શુભેચ્છા આપી છે એ જોઈ અને અમને પણ એવું લાગી રહ્યું છે કે આ કાર્યમાં સૌ કોઈનો સારો ઉત્સાહ છે અને અમને આ સમિતિમાં પણ સારો એવો સહયોગ મળી રહ્યો છે। આ સમિતિના સૌ સભ્યો ખૂબ સારી એવી મહેનત કરી રહ્યા છે। એનામાં સવિશેષ અમરતભાઈ ડેડગાનો સારો એવો સહયોગ છે અને સૌ કોઈ સભ્યોએ સારો એવો મહેનત કરી છે। સૌ દાતાઓ અને આમાં આ કાર્યમાં જે કોઈ સહયોગ આપ્યો છે એ સૌ કોઈનો આભાર અને અમારા જળ સંચય સમિતિ વતી હું સૌનો આભાર માનું છું। જય ઉમિયામાં, જય લક્ષ્મી નારાયણ। આ સરોવર તેના વિશાળ કદ અને સુંદર બાંધકામને કારણે સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। કચ્છ જેવા વિસ્તારમાં જ્યાં પાણીની કિંમત અમૂલ્ય છે ત્યાં આ સરોવર ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવામાં અને ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થશે। આ સરોવરના નિર્માણથી પર્યાવરણને પણ મોટો ફાયદો થશે અને પશુ પંખીઓ માટે પણ આશરો મળી રહેશે।